આગળ વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં આવેલ MM હાઈસ્કૂલ ખાતે ગુજકોસ્ટ દ્વારા આયોજિત સ્ટેમ ક્વિઝની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન છેલ્લા 4 વર્ષથી થઈ રહ્યું છે। નેશનલ સ્ટેમ ક્વિઝ 4.0 માં કુલ 286 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જેમાં 166 વિદ્યાર્થીનીઓ તથા 120 વિદ્યાર્થીઓ સામેલ રહ્યા હતા। વિદ્યાર્થીનીઓની ભાગીદારી વિશેષ નોંધપાત્ર રહી। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને MM હાઈસ્કૂલ ઉમરગામ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ અને પ્રોજેક્ટ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। શાળા સંચાલક મંડળના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય દિશા અને પ્રેરણા આપવામાં આવે છે। અભ્યાસ કરું છું। રાજ્ય સરકાર દ્વારા જે સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે તે અમારી શાળામાં દર વર્ષે તેમાં અમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આજે પણ અમે સ્ટેમ ક્વિઝ અમે પ્રોત્સાહનથી અને ઉત્સાહથી અમે ભાગ લીધો છે અને ઓનલાઈન ટેસ્ટ આપી છે। આજે અમારી શાળામાં નેશનલ સ્ટેમ 4.0 ક્વિઝ ઓનલાઈન જે હોય છે તે રમવામાં આવી અને એમાં શાળાના 286 વિદ્યાર્થી ભાઈ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઉત્સાહભેર ભાગ લીધો। શાળાના 166 વિદ્યાર્થીની બહેનો અને 120 વિદ્યાર્થી ભાઈઓએ ભાગ લીધો। પહેલેથી જ્યારે આ સ્ટેમ ક્વિઝની આવે છે ત્યારે વ્યવસ્થિત માર્ગદર્શન રૂપે અમે વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ, તેમજ જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ અમે પૂરેપૂરી માહિતી આપીએ છીએ। રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના સ્ટેપ વાઇઝ અમે એક પગલાં લખીને મોકલીએ છીએ અને જો વિદ્યાર્થીઓને નહીં સમજ પડે તો એઓ પૂછે છે। આજે પણ વિદ્યાર્થીઓને બેસાડીને પૂરેપૂરું પ્રોજેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું કે કઈ રીતે ક્વિઝ રમવામાં આવશે। આ ક્વિઝથી સ્પર્ધાત્મક જે પરીક્ષા હોય છે તેની વિદ્યાર્થીઓ આવી રીતે પૂરી તૈયારીઓ પણ થઈ શકે છે, એટલે ખૂબ જ લાભદાયક છે।